નમસ્કાર, પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું। છેલ્લા કેટલાય સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજી પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંગઠનના હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી। મીડિયા સમક્ષ આવેદન આપતા નાગરિકોએ જણાવ્યું હતું કે 4 વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈપણ કામ આપવામાં આવેલ નથી। તેઓને લાગતા વળગતાઓને કામ આપી કરોડોનું કૌભાંડ આચરેલ હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી। મજૂરી પર નપતા પરિવાર બેરોજગારો બન્યા છે ત્યારે આવનાર દિવસોમાં જો કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલન ઉચ્ચારી છે। અમે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોડાસા અરવલ્લી જિલ્લા મજૂર કામદાર એસોસિએશનના દરેક તાલુકાના હોદ્દેદારો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પત્ર આપવા માટે અહીંયા એકત્ર પદ્માજી વોર્ડ, હું મેઘરજ મજૂર કામદાર સહકારી મંડળનું ચેરમેન છું। છેલ્લા 2021થી અમારી મંડળીના મેઘરજ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી। તે કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી ડીજી સાહેબને ત્યાં આવેલા છે રજૂઆત કરવા માટે, અને છેલ્લા 1 વર્ષથી ટ્રાઇબલના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા હજુ એજન્સી કરવામાં આવતી નથી। એ અંગે અમે માન્ય સાહેબજી જોડે રજૂઆત કરી છે અને અમને યોગ્ય ન્યાય મળશે એવી અમને ખાતરી છે। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।